અંધારું, સાંકડી જગ્યા અને ગૂંગળામણ. પલસાણામાં જ્યારે 3 નવજાત ગલુડિયા ઊંડા બોરવેલમાં પડ્યા ત્યારે બચવાની આશા નહિવત હતી. પણ 8 કલાકની ભારે જહેમત અને અટૂટ ધીરજ પછી જ્યારે એ જીવ બહાર આવ્યા ત્યારે આખું બારડોલી હરખાયું હતું. આ જીત માત્ર એક રેસ્ક્યુની નહોતી, આ જીત હતી માનવતાની. આ સેવા યજ્ઞનો પ્રારંભ 2014માં થયો જ્યારે આ સંસ્થાના પ્રમુખ હાર્દિકભાઈ પટેલે એક ગાય માતાનો દર્દનાક અકસ્માત જોયો અને ત્યારે તેમના મનમાં એક ક્ષણે એવો વિચાર દોડી ગયો કે હવેથી કોઈ પણ અબોલ પશુ રસ્તા પર રઝળશે નહીં. અને અહીંથી શરૂઆત થઈ આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટની. આજે બારડોલીનો આ જયમતીબેન ઠાકોરભાઈ પટેલ જીવદયા આશ્રમ 150થી વધુ નિરાધાર પશુઓનું ઘર છે. શક્તિ નામની ગૌમાતા હોય કે શેરા નામનો ઘોડો, અહીં દરેક અબોલ જીવના ઘા પર મલમ લગાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દરેક અબોલ જીવનો નિભાવ ખર્ચ દિવસ દીઠ અને પશુ દીઠ 200 રૂપિયા આવે છે. તમારી એક નાનકડી મદદ આ અબોલ જીવોનો ઉદ્ધાર કરવામાં મદદરૂપ થઈ શકે એમ છે. આજે આપણે આ વિડીયો તમારી સમક્ષ લઈને કેમ આવ્યા છે તો આપણી સામે એક બહુ મોટું લક્ષ્ય છે. આજે જ્યારે કોઈ પણ પશુને ઈજા થાય છે અથવા તો એ ઘાયલ થાય છે તો તેને ટેમ્પોમાં ચડાવીને નવસારી કે સુરત લઈ જવા પડે છે. અને આ મુસાફરી દરમિયાન એ અબોલ પશુ જે પીડા સહન કરે છે, જે દુઃખ સહન કરે છે, તે અસહનીય છે. અને એ જ કારણથી અહીં સપ્ટેમ્બર મહિના સુધીમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ઓપરેશન થિયેટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ કામ શરૂ તો છે, પરંતુ આ કામને પૂરું કરવા માટેના તમારા સહયોગની તાકીદ છે. આ માત્ર ઈંટ ચૂનાની પથ્થરોવાળું બાંધકામ જ નથી, પરંતુ મૂંગા અબોલ લાચાર પશુઓનું આશીર્વાદનું ધામ છે. તો આવો તમે પણ આ જીવદયા સેવાશ્રમની મુલાકાત લો અને યથાશક્તિ તમારો એમાં ફાળો નોંધાવો. જલારામ બાપાના સેવા યજ્ઞની જેમ હાર્દિકભાઈનો આ સેવા યજ્ઞ ચાલુ રહે તે માટે તેમણે અહીં જીવદયા આશ્રમથી લઈને જલારામ બાપાના ધામ વીરપુર સુધી પદયાત્રા કરી હતી કે જેથી જલારામ બાપાના આશીર્વાદ મેળવી શકાય અને તેમનો આ અખંડ સેવા યજ્ઞ ચાલુ રહે. તો ચાલો તમને પણ આ સેવા આશ્રમની મુલાકાત કરાવું.